આસો નવરાત્રીના આઠમ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મંદિર ટ્રસ્ટના મંત્રી અશોકભાઈ પંડ્યા, મામા તેમજ ગોધરાના એસપી સાહેબ તથા કલેક્ટરની હાજરીમાં મહાકાલિકા માતાજીના મંદિરે હવન વિધિ કરવામાં આવી। તો 51 શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ છે। દર વર્ષે ચૈત્ર તથા આસો નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં ઉમટી પડે છે। તો આસો નવરાત્રીની આઠમ નિમિત્તે ગત મોડી રાતથી જ માઈ ભક્તો પગપાળા અને બસ દ્વારા પાવાગઢ પહોંચ્યા હતા। મધરાત્રિના સુમારે મંદિરે ભક્તો માટેના કપાટ ખોલાતા માતાજીના જયકારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તો મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ ધન્યતા મેળવી। વધતા ભક્ત પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈ, સુરક્ષા અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। તો આઠમા નોરતે વહેલી સવારથી જ મોડી રાત્રે સુધી હજારો ઉપરાંત ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। माँ आद्यशक्ति नवला नोरता पर्व એટલે માની આરાધના અને ઉપાસનાનો પર્વ ગણાય છે। શરૂઆતથી પહેલા નવરાત્રી ગણી અત્યારે આઠમું નવરાત્રી છે માતાજીનું, અને આઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે। જે હવનની અંદર પંચમહાલ જિલ્લાના પોલીસ વડા માન્ય ગુજરાત સાહેબ ઉપસ્થિત રહી અને હવન કરે છે, જેમાં કલેક્ટરશ્રી અને એસડીએમસી અને ટ્રસ્ટીશ્રી અને સુરેન્દ્ર કાકા તમામની ઉપસ્થિતિમાં હવનનું આયોજન કરવામાં આવે છે। વિનોદ વરિયા, ટેમ્પલ ટ્રસ્ટી પાવાગઢ। કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।